તો ભગવાનના પ્રથમ લગ્ન થયા છે રૂકમણી સાથે, ભગવાનના બીજા લગ્ન થયા છે જાંબુવતી સાથે, ભગવાનના ત્રીજા લગ્ન થયા છે સત્યભામા સાથે, ભગવાનના ચોથા લગ્ન થયા છે કાલિંદી યમુનાજી સાથે, ભગવાનના પાંચમા લગ્ન થયા છે મિત્રવૃંદા સાથે, ભગવાનના છઠ્ઠા લગ્ન થયા છે સત્યા એટલે કે ભદ્રા સાથે, ભગવાનના આઠમા લગ્ન થયા છે લક્ષ્મણા સાથે. આ ભગવાનની 8 મૂળ પટરાણીઓ છે. 8 પટરાણીઓ પરમાત્માની સેવા કરવા માટે એ પૃથ્વી ઉપર આવી છે. ગીતામાં લખેલું 8 પટરાણી કોણ છે? તો કે અષ્ટધા પ્રકૃતિ ભગવાનની સેવા કરવા આવી. આ જે 8 પટરાણી છે એમાં પણ મુખ્ય કોણ છે? પુષ્ટિ સંપ્રદાયમાં લખેલું છે. મહાપ્રભુજી એમ કે 8 પટરાણી તો હતી પણ મુખ્ય એમાં કોઈ હોય તો એનું નામ છે યમુનાજી. યમુનાજી છે એ ઠાકોરજીના મુખ્ય પટરાણી છે. એટલા માટે આજે હોતે પુષ્ટિ માર્ગમાં સૌથી વધારે કોઈની પૂજા થતી હોય તેનું નામ છે યમુનાજી. ભગવાનના ચોથા પટરાણી છે એ કથા બહુ સુંદર મજાની. ભગવાનના 8 પટરાણી થયા અને પછી તો એકવાર બન્યું એવું, નરકાસુર નામના રાક્ષસના કેદખાનામાં 16,100 કન્યા પુરાયેલી હતી. આ 16,100 કન્યાએ ભગવાનને પત્ર લખ્યો. પત્ર લખી અને ભગવાનને મોકલો છે. ભગવાન દ્વારકાધીશે વાંચો. પત્રમાં લખેલું તો એ પરમાત્મા, અમે રાજાઓની દીકરીઓ છીએ અને આ રાક્ષસે અમને કેદખાનામાં પૂરી દીધા છે. તમે આવો અને તમે અમને બચાવો. બસ એ જ સમય ભગવાન દ્વારકાધીશ ગયા છે. ત્યાં જઈ અને નરકાસુર નામના રાક્ષસનો ઉદ્ધાર કર્યો. 16,100 કન્યાને મુક્ત કરી 16,100 કન્યાએ હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરી. આ સ્તુતિ તમને બધાને આવડે છે, બોલો મારી હારે. કૃષ્ણાય વાસુદેવાય, કૃષ્ણાય વાસુદેવાય, હરયે પરમાત્મને, હરયે પરમાત્મને, પ્રણત ક્લેશનાશાય, પ્રણત ક્લેશનાશાય, શ્રી ગોવિંદાય નમો નમઃ. શ્રી ગોવિંદાય નમો નમઃ. આ 16,100 રાણીઓ બધી ભેગી થઈ અને ઠાકોરજીને પગે લાગે છે. હે ઠાકોરજી, તમે અમારો ઉદ્ધાર કરાવ્યો, આ રાક્ષસના કેદમાંથી ખાનામાંથી મુક્ત કરાવ્યા, હવે તમે અમારું પાણી ગ્રહણ કરો. ભગવાને કીધું હું તમારા બધાની સાથે લગ્ન કરીશ. સાંભળજો, 16,100 આ કન્યા કોણ હતી? તો કે રાજાઓની દીકરીઓ હતી અને નરકાસુર નામના રાક્ષસના કેદખાનામાં પુરાયેલી હતી. કેટલાય વર્ષોથી બંધનમાં હતી. ભગવાન ઠાકોરજીએ કીધું જો આની સાથે હું લગ્ન નહીં કરું તો શું થશે? તો કે આ બધી સ્ત્રીઓ બગડી જશે, કારણ કે કોઈ એનું પાણી ગ્રહણ નહીં કરે. ઈ જમાનો બહુ ખતરનાક હતો. કોઈ સ્ત્રીને કોઈ ઉપાડી જાય તો કોઈ પછી એને લગ્ન કોઈ નહોતું કરતું. એટલે ઠાકોરજીએ વિચાર કર્યો આ 16,100 ને કોઈ નહીં અપનાવે, કોઈ નહીં અપનાવે તો લાવો હું જ અપનાવી લઉં. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ 16,100 ની સાથે લગ્ન કર્યા છે. હવે કુલ મળીને ભગવાનની કેટલી રાણીઓ થઈ? 16,108. હાલ્યો નવી વાત કહું, સાંભળો. પુસ્તકનું નામ છે દ્રૌપદી. એ દ્રૌપદી પુસ્તકમાં લખેલું છે ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં 3 સ્ત્રીઓ મુખ્ય હતી. એક એની પત્ની હતી, બીજી એની ફ્રેન્ડ હતી એટલે મિત્ર હતી, અને ત્રીજી એક પ્રેમિકા હતી કૃષ્ણના જીવનમાં. હો, પત્ની કોણ? તો કે રૂકમણી. ફ્રેન્ડ કોણ? તો કે દ્રૌપદી. અને પ્રેમિકા કોણ? તો કે રાધાજી. ગઈકાલે કે પરમ દિવસે જ મેં કીધું હતું કે રાધા સાથે પણ ભગવાનના લગ્ન થયા છે. ભાગવતમાં નથી લખેલું, પણ આજે હોતે વ્રજમાં જાઓ તો વ્રજમાં ભાંડીરવન છે અને ભાંડીરવનમાંથી આજે હોતે સબૂત મળે છે. અહીંયા બેસીને ભગવાને રાધા સાથે લગ્ન કર્યા હતા, અથવા રાધા સાથે લગ્ન કર્યા હતા તો કોણે કરાવ્યા હતા? તો કે નારદજી અને બ્રહ્માજી આવીને લગ્ન કરાવ્યા હતા. કોક તો સાક્ષી જોઈએ ને.
તો બે સાક્ષી છે, બ્રહ્માજી ને નારદજી. આ બંને આવીને ભાંડીરવરમાં રાધાજી સાથે કૃષ્ણના લગ્ન કરાવ્યા હતા. અને બીજું આ બધું ક્યાં લખેલું છે? ભાગવતમાં નથી લખેલું. ક્યાં લખેલું છે? તો કે ગર્ગ સંહિતામાં અને બ્રહ્મ વિવર્તક પુરાણની અંદર આ બંને વસ્તુ લખેલી છે. 16,100 રાણીઓ સાથે ભગવાને લગ્ન કર્યા. લગ્ન કરી અને બેટ દ્વારકાની અંદર બધી રાણીઓ માટે ઠાકોરજીએ મહેલો બનાવી દીધા. સાંભળજો, ખાલી લગ્ન કરી નથી નાખ્યા. ભગવાને 16,108 રાણીઓ માટે મહેલો પણ બનાવી દીધા. અને પ્રત્યેક રાણીની સાથે ભગવાન રહેતા હતા. પ્રત્યેક રાણીની સાથે ભગવાન આનંદ કરતા હતા. અરે ભાગવતમાં લખેલું છે, નારદજી જ્યારે આવ્યા ત્યારે જોયું બધી રાણીઓના રૂમની અંદર ભગવાન હતા. અને બધી રાણીઓ સાથે બેઠા બેઠા ભગવાન કંઈક ને કંઈક નવું નવું કામ કરતા હતા. બહુ સુંદર મજાની કથા છે. ભગવાને 16,100 રાણીઓ સાથે લગ્ન કર્યા, એને મહેલ આપ્યા. અને હવે સાંભળો, પ્રત્યેક રાણીઓ દ્વારા દ્વારકાધીશને 10 દીકરા અને એક દીકરીઓ હતી. આ તો ભાગવતમાં જ લખેલું છે. દ્વારકાધીશ શ્રી કૃષ્ણને પ્રત્યેક રાણીઓ દ્વારા 10 દીકરા અને એક દીકરીઓ હતી. ભગવાનનો આ જે વિશાળ પરિવાર બહુ મોટો છે. કુલ મળીને ભાગવતમાં લખેલું છે, દ્વારકાની અંદર, બેટ દ્વારકાની અંદર 56 કરોડ યાદવો હતા. કેટલા? કોટીનીઓ 56 કરોડ પૂરેપૂરા. આમાંથી હું હમણાંથી ઘણી વાર કથામાં કહેતો આવું છું સાહેબ, આ ભગવાન કૃષ્ણની જેટલી રાણીઓ હતી 16,100, બીજું 10 દીકરા એક દીકરી, આ બધા નામ ક્યાં લખેલા છે? ક્યાંક તો નામ લખેલા હશે કે નહીં? ખબર છે ક્યાં છે? ક્યારેક દ્વારકા જાઓ ને, દ્વારકા, તો દ્વારકાની પાછળ જ બરાબર, મંદિરની પાછળ જ બરાબર જગતગુરુ શંકરાચાર્યનો મઠ છે. તમને ખબર હોય તો, ગયા હોય તો. આ મઠની અંદર આટલા મોટા મોટા પુસ્તકો લખ્યા છે, પડ્યા છે, આજે હોતે છે. એ પુસ્તકની અંદર ઠાકોરજીના આખા પરિવારના બધાનું નામ લખેલું છે. ઠાકોરજીની જેટલો પરિવાર થયો, જેટલા દીકરા થયા, દીકરાના દીકરા થયા, એના દીકરા થયા, આટલી શાંતિ છે. એટલા માટે કહેવાનું મન થાય. સાંભળો, દ્વારકાધીશના પહેલા દીકરાનું નામ શું? પ્રદ્યુમ્ન. પ્રદ્યુમ્નના દીકરા કોણ? અનિરુદ્ધ. ચૈત્ર મહિનામાં આવે ને ઓખારણ. અચ્છા, અનિરુદ્ધના દીકરા કોણ? એનું નામ છે વજ્રનાભ. દ્વારકામાં જે અત્યારે મૂર્તિ દેખાય છે ને આપણને, દ્વારકાધીશની મૂર્તિ અને મંદિરનું નિર્માણ કોને કર્યું છે? તો કે વજ્રનાભે. તમે ક્યારેક જાઓ તો દ્વારકાના દર્શન કરજો. દ્વારકાનું મંદિર જે છે ને, સેજ આમ ઝૂકેલું છે. સેજ આમ, તો બહુ જાજુ નહીં, સેજ આમ ઝૂકેલું છે. અને એ વજ્રનાભે કીધું હતું કે જ્યાં સુધી દ્વારકા મંદિરની શિખર ઉપર ધજા લહેરાશે ત્યાં સુધી આ મંદિરને કાંઈ નહીં થાય. આ ધજા ચડાવવાનું મુખ્ય કારણ શું ભાઈ? સાંભળજો. દ્વારકાધીશના શિખર ઉપર ધજા ચડાવવાનું મુખ્ય કારણ શું છે? રોજની કેટલી ધજા બદલે? પેલા 5 હતી, હવે 6 ધજા રોજ બદલે છે. આ પાક્કા પાયે કહું છું, સાંભળજો. અને ધજા એટલા માટે ચડાવવામાં આવે છે કે વજ્રનાભે, જેને દ્વારકાધીશનું મંદિર બનાવેલું છે, એ વજ્રનાભે કીધું કે જ્યાં સુધી ઠાકોરજીની કૃપાથી આ ધજા ચડતી રહેશે ત્યાં સુધી આ મંદિર સહી સલામત રહેશે.